એવું જરૂરી નથી કે ક્રિયા કરી હોય તો જ કર્મ બંધાય, પરંતુ વ્યક્તિ અંદર અંદર બેઠો બેઠો વિચારતો હોય અને એ વિચારોમાંથી અંદરનો ઈરાદો મજબૂત કરે, અંદર નક્કી કરે કે મારે આ કરવું છે, તે કરવું છે, કે હું આમ કરી નાખીશ. અંદરનો ભાવ એનો ઉત્પન્ન થાય, ભાવ બદલાઈ જાય. ભલે ક્રિયા કરતો જ ના હોય, અંદર અંદર બેઠો બેઠો વિચારે પોતાના મનમાં અને અંદર ભાવ ઉત્પન્ન થઈ જાય, એક ડિસિઝન લે, તો એનાથી પણ કર્મ બંધાઈ જાય. તો ક્રિયા જરૂરી નથી, અંદરનો ભાવ હોય એટલું ઇનફ છે. કુદરત તમારા ઈરાદા જુએ છે. ક્રિયાના ફોર્મમાં લાવવું એ કુદરતના હાથમાં છે, તમારા હાથમાં નથી. પણ અંદરનો ભાવ એ વ્યક્તિનો પોતાનો છે. એવું જરૂરી નથી કે અંદરના ભાવ હોય તો જ ક્રિયા થાય. ક્રિયા થાય પણ ખરી, ના પણ થાય, પણ વ્યક્તિનો ભાવ તો પોતાનો જ છે. એ ભાવ ઉત્પન્ન કરવો કે ના કરવો એ વ્યક્તિને પોતાના હાથમાં છે. વ્યક્તિને પોતાનો માઇન્ડ ઉપર કંટ્રોલ હોય તો એ પ્રમાણેના એ રાજા છે. જે વ્યક્તિને પોતાના મન ઉપર કંટ્રોલ છે એ આ બ્રહ્માંડનો રાજા છે. મનથી પણ એવો વિચાર કર્યો હોય કે બસ આ વ્યક્તિને હું આવો ગાળ બોલું, આવો અપમાન કરી નાખું અને બધા વચ્ચે ઉતારી પાડું, પછી એ ક્રિયા આવે કે ના આવે, પણ અંદરથી પ્લાન કરી દીધો કે ભાઈ આવતીકાલે આ વ્યક્તિને મળવા જવાનું છે અને એને હું આવું બોલીને આવીશ. એ આમ કહેશે તો હું આમ કહીશ, એ આમ કહેશે તો હું આમ કહીશ. એ અંદરના ઈરાદો જે મજબૂત કર્યો તો કર્મ બંધાઈ જ ગયું. ભલે ને આવતીકાલે વ્યક્તિને મળે કે ના મળે, પણ કર્મ તો અત્યારથી જ બંધાઈ ગયું. માટે વ્યક્તિના પોતાના ઉપર આધારિત છે કે એને કેવા કર્મ બાંધવા. એના પોતાના અંદરના ભાવ ઉપર આધારિત છે. ક્રિયાઓ ફરજિયાત નથી. ક્રિયાઓ તો કુદરતી સંજોગોને આધારિત છે. સંજોગો અનુકૂળ હશે, સંજોગો પ્રાપ્ત થશે તો એ ક્રિયાઓ કરી શકશે. એવું જરૂરી નથી કે પોતાનો ભાવ હોય તો ક્રિયા થવાની જ. પોતાનો ભાવ હોય તો ક્રિયા થાય પણ ખરી અને ના પણ થાય. એ ક્રિયા પાછળ પોતાનો ભાવ રાખવો કે ના રાખવો એ વ્યક્તિના પોતાના ઉપર આધારિત છે. ભાવ વગરની પણ ક્રિયાઓ હોઈ શકે ને, કેમ ના હોઈ શકે? ડ્યુટી પ્રમાણે ક્રિયા કરતો જા તું. તારી ફરજ શું છે એ વિચારીને તારી ક્રિયા કરતો જા. અંદરથી સ્પંદનો તું કાઢી નાખ, સારું ખોટું કાઢી નાખ, બધું સરખું રાખ, તો સ્પંદનો ઉત્પન્ન નહીં થાય. ભાવ રાખીશ પણ એ સંભાવ રાખવાનો, સરખો ભાવ, ના સારો ના ખોટો, તો સ્પંદનો ઉત્પન્ન જ નહીં થાય. એ ભાવ પાછળ જે લાગણી છે ને, એ લાગણી બહુ વધારે હોય ને તો વધારે સ્પંદન ઉત્પન્ન થાય, અને લાગણી ઓછી હોય તો ઓછા સ્પંદન ઉત્પન્ન થાય. એ ના હોય તો સ્પંદન ઉત્પન્ન જ ના થાય. એટલે એવો નિર્જીવ ભાવ રાખવાનો કે જે એને સંભાવમાં શું હોય કે બહુ લાગણી ના હોય. એને બસ ક્રિયા કરવાથી મતલબ હોય કે બસ મારું ફરજનું કાર્ય આ છે તો હું આ કરી નાખું. મને એના સારા ખોટાથી વધારે મતલબ નથી. જો સારા ખોટામાં પડશો તો સ્પંદનો ઉત્પન્ન થશે અને એ સ્પંદનો વાતાવરણમાં ભળશે. કુદરત એને કર્મ તરીકે એટેચ કરી લેશે અને એનું ફળ આવશે ત્યારે તમારે એ ભોગવવું જ પડશે. એ જ પ્રમાણે સંજોગો બની જશે. સંજોગો પ્રાપ્ત કરાવવા કુદરતના હાથમાં છે. ના કોઈ ભગવાનના હાથમાં છે કે ના કોઈ મનુષ્યના હાથમાં છે. તમારું ધાર્યું કેટલું થયું તો એ પ્રમાણે વિચારી લો કે તમારું ધાર્યું તો બધું થતું હોય તો સંજોગો તમારા હાથમાં છે. તમારું ધાર્યું કેટલું થયું? આ દુનિયામાં કયા વ્યક્તિનું બધું જ ધાર્યું થયું? જે વિચારેલું છે એ 100% થાય છે? નથી થતું. તો એ સમજી લેવાનું કે કરાવે છે કોણ? તો એ કુદરતના હાથમાં છે. બધાના કર્મ પ્રમાણે કુદરત ફળ આપે છે. કુદરત કોઈ એક વ્યક્તિનું ધાર્યું થવા દેતી નથી.
હાડકા માંસ અને લોહીવાળા શરીરમાં, એટલે કે જે ફિઝિકલ શરીરમાં જ્યારે આત્મા ભળે, અત્યારે ભળેલો જ છે. અત્યારે તમે મિશ્ર ચેતન છો, ના તમે આત્મા છો ના શરીર છો. અત્યારે તમે મિશ્ર ચેતન છો. તમારું નામ શું? ધારો કે ધીરજ. મારું નામ ધીરજ. તો ધીરજ એ મિશ્ર ચેતન છે, આત્મા અને શરીરનું મિશ્રણ. જ્યારે આત્મા તત્વ અને જળ તત્વ બે ભેગા થાય ત્યારે એક અલગ અસ્તિત્વ બને છે, એ છે ધીરજ. તો બે તત્વોના મિશ્રણથી જ, બે તત્વોનું જે મિશ્રણ છે એ જ સ્પંદનો ઉત્પન્ન કરી શકે છે. ના એકલું જળ સ્પંદનો ઉત્પન્ન કરે છે, ના એકલું આત્મતત્વ સ્પંદનો ઉત્પન્ન કરે છે. તો સ્પંદન ઉત્પન્ન કોણ કરે છે? આત્મા અને જળનું મિશ્રણ. જ્યારે બંને તત્વો છૂટા પડી જશે, એટલે આત્મા અને શરીર છૂટા પડી જશે, ત્યારે કર્મ બંધન નહીં થાય. ધારો કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામશે, પછી કર્મ બંધન થતું નથી, કારણ કે તેનું આત્મા એ શરીર, જીવ એ શરીર છોડીને જતો રહ્યો. એ શરીર એકલું કર્મ બંધન કરી શકશે નહીં, ના એકલો આત્મા કરી શકશે. આત્માએ તો બીજું શરીર ધારણ કરી દીધું, તો એ બીજું શરીર એ કર્મ બંધન કરશે. પેલું શરીર તો હવે મરી ગયું, એકલું જડ થઈ ગયું હવે. અને આ તો એક મિકેનિકલ પ્રોસેસ છે, એ ચાલતી જ રહેવાની. જ્યાં સુધી તમે ક્રિયા કરતા રહેશો અને ક્રિયાની પાછળ ભાવ હશે, ત્યાં સુધી આ બધી ચાલતું રહેવાનું. અને નવા કર્મો બંધાતા જશે, એનું ફળ આવશે, અને એના ફળમાંથી જ પાછા નવા કર્મ બંધાશે. એટલે ફળમાંથી કર્મ અને કર્મમાંથી ફળ, ફળમાંથી કર્મ અને કર્મમાંથી ફળ, એમને એમ પ્રોસેસ કુદરતી ચાલતી રહેવાની. અને એના માટે નવા જન્મ થતા રહેવાના. તો એક મિકેનિકલ પ્રોસેસને અટકાવવા માટે શું કરવાનું? તો મિકેનિકલ પ્રોસેસને અટકાવવા માટે જ્ઞાની પાસે જવાનું, કે જે આપણને જ્ઞાન આપે, અને આપણું નવું કર્મનું બંધન અટકે અને જૂના કર્મો ભોગવાઈ જાય, તો આપણો મોક્ષ થાય. નવા કર્મો બાકી ના રહે, કર્મનું બેલેન્સ 0 થઈ જાય, તો આપણે મોક્ષ થાય. તો મિત્રો, આગલા વિડીયોમાં જાણીશું કે આ ઓટોમેટિક કઈ રીતે છે અને એને કેવી રીતે રોકી શકાય.